લાયા છે 5 વર્ષ બોક્સ લાવ્યો હતો અને આ છે ને થઈ ગયો છે તો રમવાનું મૂડ હોય ને તો રમે હવે એને નાહવાનો ટાઈમ। હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે છે રક્ષાબંધન અને ચાસાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન। અને તો સવારમાં છે ને ચા પી લીધી છે। હવે સંજુ પાણી ભરવા ગયો છે। હું છે ને અહીંયા બધું સફાઈ કરતી હતી તો બધું મસ્ત એવું સફાઈ થઈ ગયું છે। અને આજે છે ને બધું મચ્છરદાની ને એવું બધું છોડીને અહીંયા રાખી દીધું છે, કેમ કે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ એમ। તો સંજુ છે ને બાઇક પણ બહાર મૂકી દીધી અને આ બાજુ એક ખાટલો ઊભો કરી દીધો અને ઈશાન પણ અહીંયા સૂવે છે। અને છે ને આપણે થોડીક વાર રહીને થોડોક તડકો ને એવું થાય ને એટલે પછી 10, સાડા 10 કે 11 વાગ્યાને નવડાવી દઉં। અત્યારે છે ને ક્યારનો રમતો હતો ને 4 વાગ્યાનો રમતો હતો એટલે સવારમાં અજવાળું થયું ને તો પાછો સૂઈ ગયો। તો એવું છે। તો સંજુ છે ને માટલું આખું ભરીને ઉચકી લાવવાનું ને એટલે સંજુ કે ભરીને ઉચકી લાવું તો માટલું તો અહીંયા રાખી દીધું છે। હવે છે ને ડોલ ભરવાની છે, પછી ડોલ ભરીને આવું, વાસણ લઈને આવું। અહીંયા પાણી તો ફ્રેન્ડ્સ, હું કીધું ને ઈશાન સુવે છે તો ઈશાન તૈયાર એમાં જાગી જો, સાંભળી જો તું હે। બસ બહાર મસ્ત એવું ખુલ્લું છે ને થઈ ગયું છે વાતાવરણ, કેટલા 3-4 દિવસથી। અને આ બાજુ બાઇક ઊભી રાખી દીધી છે। અહીંયા એક ખાટલો કાઢી દીધો બહારની સાઈડ। અહીંયા છે ને હજુ સુખાતો નહીં, બહુ જ ભેજ આવી ગયો છે ને એટલે આ તો મચ્છરદાની ને એવું બધું બાંધેલું હતું ને એકદમ છે ને ભરચક બધું લાગતું હતું। આમ બધું ખાટલા ને એવું બધું ઊભા કરી દે ને તો પછી એકદમ છે ને ખુલ્લું થઈ જાય બધું। અને આપણે છે ને એક વાત તમને કહું કે આપણે કાલે છે ને સંજુ ગેસનો બોટલ ભરાઈ લાવ્યો હતો એટલે હવે આપણે કમ્પ્લીટ ભરાઈ ગયો છે ને એટલે લાકડા પણ થોડાક હતા। અહીંયા છે ને ઉંદેડા બહુ જ દર કાઢી દીધો તો અહીંયા થોડાક લાકડા રાખ્યા હતા ને, તમને હું બ્લોગમાં બતાવ્યું હતું તો બધું છે ને એટલે બહાર કાઢીને રાખી દીધા। સંજુ કે બહાર કાઢી દો। ડોલ પણ ભરાઈ ગઈ। હવે છે ને મારે પેલી બાજુ વાસણ મેં રાખ્યા છે એ હવે ધોઈ લાવું। તો આટલા લાકડા હતા ને તે સંજુ બહાર મૂકી દીધા, કેમ કે છે ને કદાચ ઉંદેડાના દરથી કંઈક બીજું પણ વસ્તુ આવે એટલે સંજુ કંઈક બહાર મૂકી દઉં। એમાં હવે ગેસ ભરાઈ ગયો ને આવું કોરું હશે ત્યારે ચૂલો સળગાવવાનો થશે તો સળગશે લાકડા। તો હું વાસણ ઘસી લાવું હવે। ઈશાનને હિંચકો નાખજે, તૈયારીમાં જાગે। હિંચકો બંધ થાય ને એટલે ઈશાન જાગી જાય, કેમ કે છે ને ગરમી થાય, હિંચકો આમથી આમ નાખે ને થોડોક પવન આવે એટલે હવે છે ને વાસણ ધોઈ લઉં। તો કાલે સંજુ આમથી આમ જતો રહેલો, બ્લોગ નહીં બન્યો નહીં સંજુ, એટલે કાલે છે ને પહેલાં ગેસનો બોટલ ભરાવા ગયો હતો, પછી એ બપોરે આવ્યો 1-1.5 વાગ્યે અને પછી આવીને પછી કરિયાણાનું સામાન લેવાનું હતું ને ત્યાં ગયો હતો। એટલે દેખો મોરસ તો બહુ જ મોંઘી થઈ ગઈ નહીં સંજુ, ખાંડ આપણે તો મોરસ જ કહેતા હોય, હા પણ કોઈક આવી હોય તો નહીં બનાવવા જોઈએ એટલે ખાંડ લાવ્યા હતા। કદાચ કોઈક આપણે તો કોણ આવે, સબસ્ક્રાઈબર આવે આપણા, તો ચા, ખાંડ અને સાબુ એક હું કાઢ્યો હતો કપડાં ધોવા। અને છે ને આ મકાઈનો લોટ છે અને આ મગની દાળ છે। અને અહીંયા શાકભાજી લાવ્યો તો ટામેટાં, બટાકા અને ધાણા ને એવું બધું।
અને એક વસ્તુ ખાસ તમને બતાવું હું ફ્રેન્ડ્સ, આપણે છે ને બહુ જ ક્યારનું બધું એવું કરવાનું હતું પણ કંઈ આપણેથી થયું નહીં. એટલે છે ને આજે રક્ષાબંધન છે, પૂનમ છે અને તો છે ને ફ્રેન્ડ્સ કાલે સંજુ ગયો તો સ્પેશિયલ આના માટે. તો આપણે છે ને રાખડી લાવ્યા છે 5 વર્ષ પછી. આપણે રાખડી લીધી નહીં સંજુ, રાખડીની ખરીદી કરી 5 વર્ષ પછી. અને તમને કહું પણ પહેલાં છે ને બતાડી દઉં એક વસ્તુ કે દેખો પેંડા. તો ફ્રેન્ડ્સ આપણે છે ને સંજુ પહેલાં એક બોક્સ લાવ્યો હતો અને આ છે ને આપણે આજે સબસ્ક્રાઈબર આવે છે પછી અમારી જોડે છે ને તમને પછી કહું હું શાંતિથી નહીં બેહીન આ રાખડીનું ને એવું રહસ્ય. તો આ પેંડા લાવ્યા છે આપણે, હજુ કોઈને ખવડાવ્યા નહીં પણ છે ને આપણે 1.5 મહિનો થાય ને ત્યાં સુધી કોઈને ખવડાવતા નહીં ને ખાઈ પણ નહીં કોઈ નહીં. એટલે 1.5 મહિનો થઈ ગયો છે અને 1.5 મહિનો થઈ ગયો આપણે. એટલે છે ને હવે બધાને અહીંયા છે ને બાજુવાળા અમને બધાને અને સબસ્ક્રાઈબ તો આપણે એક બે કોઈક દિવસ આવે તો અમને કઈ રીતના ખવડાવવાના નહીં. બધા એમ કે જોડે એમ કે આવતા હોય ને હોય તો લઈ આવી એવી રીતના. પણ આ છે ને સબસ્ક્રાઈબર પણ આવે છે આજે અને બીજા કોઈક મહેમાન પણ આવે છે. અને અહીંયા બીજું એક બોક્સ આવું લાવવું પડશે એટલે અહીંયા બાજુમાં. એટલે આપણે આજે પેંડાનું પૂરું કરી દઈએ નહીં ખવડાવી દઈએ. તો છે ને આ રાખડી એમ તો 2 કદાચ એમ કે કોઈકને પછી આવી જાય કે એમ હોય તો ત્યારે બાંધવાય. એટલે છે ને સંજુ 4 રાખડી લાવ્યો હતો અને 2 રાખડી તો આપણે છે ને ઈશાનને હું બાંધવાની છું. એમ કે ને કે પહેલી રાખડી માને બાંધવાની એટલે પહેલી રક્ષા કરવાવાળી છે ને માદ હોય અને સૌથી વધારે રક્ષા તો માદ કરતી હોય. એટલે છે ને પહેલી રાખડી માને બાંધવાનું એવું કહેતા હોય ને. એટલે છે ને હું પહેલી રાખડી હું ઈશાનને બાંધીશ, પછી ઈશાનની બેન પણ આવશે નહીં કદાચ આ વિડીયોમાં નહીં તો બીજા વિડીયોમાં તમને જોવા મળશે. તો ઈશાનની બેન પણ આવવાની છે અને મારો ભાઈ એટલે કે અમને ઓળખતા હતા ને દવાખાનામાં ડિલિવરી વખત આવી ગયા હતા ને, તમને હું બ્લોગમાં કીધું હતું. તો એ ભાઈ પણ આવવાના છે તો એને પણ હું એમને બેન નથી તો હું બેન બનીને બાંધી દઈશ નહીં સંજુ. એવું એમને બેન નથી એટલે પછી હું બાંધું તો કેટલું ખુશીની વાત. એટલે મારે પણ રાખડી બાંધાઈ જાય 5 વર્ષ પછી હું પણ રાખડી બાંધીશ અને એમને પણ સારું લાગે. એમ તો એમની છોકરી છે ને નાની તે ઈશાનને બાંધવા લઈને આવશે તો હું પણ એમને બાંધી દઈશ એ ભાઈને. અને એવી રીતના અમે રક્ષાબંધન આપણે બનાવી લઈશું. બાકી ભાઈ છે પણ તોય છતાં બાંધી નહીં શકાય એટલે તમને ખબર છે બધું. બાકી મારે ભાઈ છે એવું કંઈ નહીં કે નથી, એવું નહીં છે. તો એવી રીતના છે. હવે નાહીએ ધોઈએ રાંધવાનું છે એવું બધું ઘણું બધું એવું કામ છે. અને હજી પેલા આવશે ને તો બાઇક લઈને સંજુને પાછા જઈશે. જોઈએ કેટલા જણ સબસ્ક્રાઈબરને એ 2 જ આવશે નહીં, મુકેશભાઈને 2 આવશે લાગે, નહીં તો છોકરું એક આવશે ને પેલા 3 જણ. એટલે થોડાક વધે તે અહીંયા બધા બાજુમાં આપી દઈશું છોકરાને લેવાને, નહીં તો ઘટશે તો પાછું લઈ આવશે. એટલે આપણને ખુશી તો થઈ જાય કે અમારા છોકરાને અમે પેંડા વેચ્યા હતા. તો એવી રીતના છે. હાલો હવે છે ને આ બધું મૂકી દઉં. અને મને તો એમ અને રાખડી મેં કાલ સંજુ લે ને ત્યારે નથી જોઈ, તમને બતાવવાને ત્યારે જ જોઈશું. અને આપણે તો 5 વર્ષથી રાખડીની ખરીદી જ નથી કરી. અને હવે છે ને એ એમ કે પાછું એમ થાય કે કોઈ સબસ્ક્રાઈબર કે એમ આવી જાય. અને અહીંયા બાજુમાં પણ બધા હવે ભાઈ જ કહું છું એટલે બધા ભાઈ જ છે. આપણે જેને બાંધી હોય ને એને બાંધી શકાય પણ જેમ આપણે બ્લોગમાં કોઈકને લેવાશે તો લઈશું, બાકી આમ નામ બાંધી દઈશું. એવી રીતના છે. અમારે એક સંજુને એટલી કલાઈ સૂની રહી જશે એવું લાગે છે. કોઈક બેન આવી જાય ભગવાન માતાજીની દયાથી તો થઈ જાય, નહીં તો હું સંજુનો હાથ સૂનો નહીં રહેવા દઉં. પેલા આવશે ને પેલા ભાઈની
વાઈફ એને બંધાડી દઈશ, એટલે અમારે એકબીજાને રક્ષાબંધન થઈ, એકબીજાને સહારે રક્ષાબંધન થઈ જાય એવું છે. તો સારું, એના મનથી બાંધશે તો બાંધી દેશે. તો હેડો હવે છે ને આપણે બધું કામ કરી લઈએ ફટોફટ. સફાઈ થઈ ગઈ, હવે વાસણ ઘસવા જાઉં. અને નહીં તો છે ને આજે રક્ષાબંધન છે પણ રાખડી બાંધવાનો વિડીયો કદાચ બીજો બ્લોગ આવશે. આ બ્લોગ પૂરો થઈ જશે ને તો જો આપણે ઘણું બધું એવું કામ છે એ કરી લઈએ. રાંધવાનું છે, રાંધવાનું કંઈ વધારે નથી બનાવતી, દાળ ભાત ને એવું બનાવી દઉં નહીં સંજુ? કેમ કે ઉતાર ઈશાને રાખતું જાય ને બનાવવાનું એટલે વધારે વસ્તુ નહીં બનાવે. આટલું જ કામ માન કરવા દેશે સંજુ, એને સાચવશે ને તો એનો બધું રાખી દો હવે. તો ફ્રેન્ડ્સ વાસણ તો ધોઈ લઈશું, અહીંયા રાખી દીધા. ઈશાન જાગી જાય ને એટલે અત્યારે અહીંયા રહેવા દઉં, પછી આમાં મૂકી દઈશ. અને આ તો રાખી દઉં ચૂલા પર બનાવીને, એટલે પછી હવે ધીરે ધીરે ઘસીશ ને થઈ જશે. આજે ચૂલો તો નહીં સળગાવવાનો, અહીંયા જ ફટોફટ મૂકી દઉં. નાહવા જવું છે હજી, પણ દાળ મૂકીને જાઉં હા સંજુ, એટલે ધ્યાન રાખજે. નહીં હજુ તો મારે છે ને એક રોટલો બનાવવાનો છે, બનાવી લઉં ને. કેટલા જ નહીં હોય. તો તુવેરની દાળ બનાવવાની છે, તો ધોઈ લઉં કમ્પ્લીટ. અને આ બાજુ કુકર પર મૂકી દીધું છે, ફટાફટ ધોઈ લઉં. હું કઈ જાગવાની કોશિશ કરે છે એવું લાગે નહીં? જાગે ને તને નવટાવે છો મેં, જાગતો નહીં આવડે. જાગી જો. ઓહો, મારે ભૂલ છે તો ફટોફટ, મારે હજુ નાહવાનું બાકી છે. હા, ઊંચો હરકાઈ લઉં. અહીંયા છે ને એક રોટલો બનાવી લીધો નાસ્તા માટે. દાળ તો આપણે હવે બપોરનું આ જમવાનું થાય છે, પણ અત્યારે થોડોક નાસ્તો કરવો પડે એટલે દાળ બને ત્યાં સુધી રોટલો ચડી જાય. દાળ તો વાર લાગશે ઘરે. રોટલો તો થઈ ગયો છે, પણ ઢાંકણ રાખી લીધું. અને આ બાજુ છે ને ઈશાન પણ જાગી ગયો હતો, અને આ બાજુ જાગી ગયો તો ઈશાન, એટલે પાછી એને રાખતી હતી ને સંજુ થોડોક રોટલો શેકી આપ્યો, એટલે સારું નહીં સંજુ? તો દેખો જાગે ને, અને હવે રમે છે, થોડુંક રડવાની પણ કોશિશ કરે, પાછો ખુશ થઈ જાય, પાછું એનું મન તૈયારીને ચેન્જ થઈ જાય ને એનું મૂડ સંજુ. ઘડીકમાં હશે, થોડીક વાર કઈ જાય રમવાનું મૂડ હોય ને તો રમે. હવે એને નાહવાનું ટાઈમ થઈ ગયો છે, પણ પહેલાં હું નાહી લઉં પછી એને નવડાવું. હે ને ઈશાન? એ ઈશાન, પાછો મારો અવાજ આવડે સાંભળશે ને તો રડશે. હિચકી આવે ને. તો ફ્રેન્ડ્સ હવે હું નાહવા માટે જાઉં, અને પછી સંજુ નાશે, પછી છેલ્લા ઈશાને ત્યાં સુધી થોડોક તડકો ને એવું બધું થઈ જાય. એમ તો તડકો છે નહીં, પણ પાછું તાપ થાય છે નહીં, એટલે થોડુંક અત્યારે ઠંડુ વાતાવરણ છે, એટલે થોડી વાર એને નવડાવું. અને હવે છે ને રાંધવાનું પણ ચાલે છે, હવે ભાત બનાવવાના છે. દાળ તો થઈ જ જવાય છે, તો દાળ ભાત બનાવી દઈએ. અને સબસ્ક્રાઈબર આવે છે પાછા બીજા, તમને કીધું આગળ, એ આવે છે, એટલે જે ખાશે એ ખવડાવી દઈશું. અને પછી તમને બીજા બ્લોગમાં કદાચ આવશે ને તો હું રાખડી બાંધીશ ને તે બતાડીશું. બાકી ઈશાનનું તો આપણે બતાડીશું. તો હવે છે ને બ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખી દઈએ. અને નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. દેખો હવે ઈશાન પણ રડે, એને થોડીક વાર રાખો અને પછી જાઉં હવે. ચાલો મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.